ઘણા લોકો કબૂતરના ઈંડા મૂકવાને શુભ સંકેત માને છે. શાંતિ અને સમૃદ્ધિ. કબૂતરને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. તેથી ઘરમાં તેના ઈંડા મૂકવાથી ઘરમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ આવે છે. નવા જીવનનો પ્રારંભ. ઈંડું નવા જીવનનું પ્રતીક છે. આ કોઈ શુભ કાર્યની શરૂઆત અથવા પરિવારમાં ખુશીના સમાચાર જેમ કે સંતાન પ્રાપ્તિનો સંકેત હોઈ શકે છે. વૃદ્ધિ અને વિકાસ. જ્યોતિષશાસ્ત્ર મુજબ આ સંકેત ધંધા રોજગારમાં પ્રગતિ અને આર્થિક સ્થિતિમાં સુધારો સૂચવી શકે છે. અશુભ માન્યતાઓ નેગેટિવિટી. કેટલાક લોકો તેને અશુભ પણ માને છે. રાહુ ગ્રહનો પ્રભાવ. જ્યોતિષમાં કબૂતરને રાહુ ગ્રહ સાથે જોડવામાં આવે છે. ઘરમાં તેનો વાસ અથવા ઈંડા મૂકવાને કારણે રાહુનો અશુભ પ્રભાવ વધી શકે છે, જે જીવનમાં મુશ્કેલીઓ, સંઘર્ષ અને સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. ખરાબ સમયનો સંકેત. કેટલાક વિસ્તારોમાં આને આવનારા ખરાબ સમય, આર્થિક નુકસાન અથવા પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા થવાનો સંકેત માનવામાં આવે છે. નકારાત્મક ઉર્જા. કબૂતર જ્યાં ઈંડા મૂકે છે તે જગ્યાને ગંદી કરે છે, જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે એવી માન્યતા છે. વૈજ્ઞાનિક, વ્યવહારિક દૃષ્ટિકોણ. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી કબૂતરના ઈંડા મૂકવા એ માત્ર એક પ્રાકૃતિક ઘટના છે, જેમાં કોઈ શુભ કે અશુભ સંકેત હોતો નથી. સુરક્ષિત જગ્યાની શોધ. કબૂતરો શાંત, સુરક્ષિત અને માણસોની ઓછી અવરજવરવાળી જગ્યાએ માળો બનાવે છે. જો તમારું ઘર આવી જગ્યા પ્રદાન કરે છે તો તેઓ ત્યાં ઈંડા મૂકશે. સ્વાસ્થ્ય જોખમ. કબૂતર અને તેમના મળમૂત્રમાં બેક્ટેરિયા અને ફૂગ હોઈ શકે છે, જેનાથી શ્વાસ સંબંધિત રોગો ફેલાવવાનો ખતરો રહે છે. આ સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે. શું કરવું જોઈએ? જો તમારા ઘરમાં કબૂતરે ઈંડા મૂક્યા હોય તો મોટાભાગના ધર્મગ્રંથો અને વ્યવહારિક સલાહ નીચે મુજબ છે. માનવતા. ઈંડાને નુકસાન ન પહોંચાડવું જોઈએ. જ્યાં સુધી બચ્ચા ઉડી ન જાય ત્યાં સુધી રાહ જુઓ. સફાઈ. બચ્ચા ઉડી ગયા પછી માળો અને જગ્યા સારી રીતે સાફ કરી લેવી જોઈએ. નિવારણ. ફરીથી માળો ન બનાવે તે માટે જાળી લગાવવી અથવા જગ્યાને બંધ કરી દેવી. અંતે, આ માત્ર માન્યતાઓ છે. તમારું જીવન તમારા કર્મો અને નિર્ણયો પર આધારિત છે, ન કે પક્ષીઓના માળાઓ પર.